અતિ સર્વત્ર વર્જયતે. કંઈક એવા કેટલાય મોટા મોટા કૌભાંડ, કંઈક એવી કેટલી મોટી મોટી ઘટનાઓ અને કંઈક એવા મોટા મોટા કિસ્સાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોને જોવા જઈએ તો તેઓના છેડા ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચરે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોય છે. કોઈક લાંબા સમય સુધી જો કોઈક સત્તા ચાલી રહી છે તો એની સૌથી મોટું દુષ્પરિણામનું કારણ એ હોઈ શકે કે લોકો મોટી મોટી ઘટનાઓનો ભોગ બનવા કરતાં એનો ભાગ બનવાનું વધારે ઈચ્છે છે. એ મોરબી ઝુલતા પુલની દુર્ઘટના હોય, હરની બોટકાંડ હોય કે પછી રાજકોટનો ગેમ ઝોન કાંડ હોય, અલગ અલગ જગ્યા પરથી મળતી માહિતી સામે આવી રહી છે. ફરી એકવાર મધ્યપ્રદેશમાંથી એક ઝૂલાછાપ ડોક્ટર ઝડપાયો છે. નકલી ડિગ્રીના આધારે તે સરકારી હોસ્પિટલમાં કામ કરતો હોય તેવી પણ માહિતી સામે આવી છે. વળાંક ત્યાં આવે છે કે આ જે ડોક્ટર ઝડપાયો છે નકલી ડિગ્રીના આધારે તે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલમાં કો કન્વીનર તરીકે ઘણા લાંબા સમયથી ફરજ બજાવતો હતો. લોકો એમ જ વિચારે કે આવા બધા ગુનાહિત ઇતિહાસ કરવામાં ક્યાંક ને ક્યાંક આવા સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ, સત્તાધારી પક્ષના કોઈ સદસ્યો હોય તો આપણે એમાં ભોગ કેમ બનીએ, એમાં ભાગ ના બની જઈએ તો જલ્દી છૂટી જઈશું, તો જલ્દી મુક્તિ મળી જશે. આવી વિચારધારા લોકોના મનમાં બંધાઈ રહી હોય તેવામાં મધ્યપ્રદેશમાંથી ઝોલાછાપ ડોક્ટર જે ઝડપાયો છે તેની સામે પોલીસના ચોપડે ફરિયાદ નોંધાય છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને આના પર કયા પ્રકારના ત્વરિત પગલાં લઈ શકાય તે દિશામાં તપાસ પણ હાથ ધરી છે.